એવું કંઈક થોડુંક પાઠ્યક્રમ હોય, થોડીક એમાં દિનચર્યાનું નિરૂપણ હોય, એમાં જે પાઠ ઇત્યાદિનું જે કંઈક અનિવાર્યતા હોય એ આપણે સૂચવા જોઈએ. પછી અમુક જે પ્રતિદિવસ ન કરી શકતા હોય એમના માટે એક ઓપ્શન આપણે પ્રતિ સાપ્તાહિક સપ્તાહમાં એકવાર અથવા તો હરિદિવસના દિવસે અમુક પાઠ વગેરે અમુક નિયમ ના હોય અને અમુક જે કંઈક કદાચ એ થોડુંક એડિશનલ થતા હોય અને દિનચર્યામાં એનું સમાવેશ કોઈ કારણસર ન થઈ શકતો હોય તો એને પછી અઠવાડિયામાં એક વખત લેવાય અથવા દરેક હરિદિવસમાં કંઈક લઈ લેવાય, એવું કંઈક એનું આયોજન થાય. સમયની અનિવાર્યતા ના રાખવી જોઈએ એમાં. ઇવન રાત્રે પણ શુદ્ધિ કરી હાથ પગ ધોઈ ચરણામૃત લઈ અને एक वक्त इन्हों निर्वहन था. तो लास्ट में जो आपने थोड़ा सामान बताया था कि इसका इनका तो एना माटे एवं कंईक एનું આયોજન કરી શકાય. એક એમને થોડુંક બેકગ્રાઉન્ડ આપણા સનાતન ધર્મનું થોડુંક મળે પ્રાઇમરી લેવલનું અને બ્રહ્મવાદનું થોડુંક એમને ખ્યાલ આવે. અગેન વિસ્તારમાં નહીં ને બહુ જ હા બહુ એના પિન પોઈન્ટ એની ખાલી દિશા સૂચક એમાં દિશા સૂચન મળે એમને. ના 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 એ નહીં એ પણ એ બિંદુઓને આપણે બહુ જ ખૂબ જ ટૂંકાણમાં આપણે લઈ શકીએ છીએ. એના પાછળનો હેતુ સમજાવવું જોઈએ કે આ બધા જે પાસાઓ લીધા છે આ પાસાઓનું તાત્પર્ય શું છે. એ આ બધા પાસાઓનું તાત્પર્ય મૂળમાં કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ઈશ્વરની જે સામર્થ્ય છે એ સમજાવવું છે. અને એ એટલા માટે થોડીક આપણને ખ્યાલમાં આપવી જોઈએ કેમ કે એના કારણે આપણી આસ્થા દ્રઢ થાય. જે કંઈક પ્રતિકૂળ સમય હોય ત્યારે માણસનું બધું જ માળખું શેકી થઈ જાય એ વખતે એ જાતની વિકળતા ના રહે, એ જાતની બધી અનિશ્ચિતતા કે એના માટે થોડુંક એક આધારભૂત એ બ્રહ્મવાદનું એ થાય જે મહાપ્રભુએ જે સૂત્રમાં આપેલો અતસ્તુ બ્રહ્મવાદ એને કૃષ્ણ બુદ્ધિર વિધિ હતા. એટલે થોડુંક બ્રહ્મવાદની પૃષ્ઠભૂમિ એમાં આવવી જોઈએ. પછી દિનચર્યાનું એમાં નિરૂપણ થઈ જાય, સેવાનું પણ નિરૂપણ થાય. ના ના એને આપણે બહુ જ પ્રેક્ટિકલ રીતે આપણે એને કન્ડેન્સ બનાવીએ. એટલે એ લગભગ હવે એને નાની પુસ્તિકાકારમાં મૂકીએ તો ઘનશ્યામભાઈ હું માનું કે લગભગ 100 પાનાનું થાય. હા એટલે આખી એમાં પૃષ્ઠભૂમિ આવી જાય. 50 પાના લીફ લઈએ 50 લીફના 100 પેजेस થાય. એટલીસ્ટ એનું વર્ષમાં એકાદ વાર બી વાંચન થઈ જાય માણસને, 2 દિવસમાં 4 દિવસમાં 25 પાના પણ એ વિભાજિત કરે અથવા 10 કરે આ ડેમી સાઇઝમાં આપણું જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે તો એમાં દરેક બાબતેની સ્પષ્ટતા આવી શકે. કેવલ એ નહીં, એમાં બ્રહ્મવાદની ભૂમિકા સાથે ઇવન ષોડશ ગ્રંથના જે માર્ગદર્શક ગ્રંથો છે એ માર્ગદર્શક ગ્રંથોની સમરી પણ આવે એમાં એક એટ એ ગ્લાન્સ. એટલે આ બધું સાહિત્ય એમાં ભેગું થઈ જાય. 50 પાનામાં 50 લીવ્સ થાય અને 50 લીવ્સમાં 100 પેजेस થઈ જાય. એટલે એક નાની પુસ્તિકા થઈ જાય તમારી. એમાં દિનચર્યાની ગાઈડલાઈન પણ એમાં જ આવી જાય બધી. જે દૈનંદિન કરવાનું એને હોય શરણાગતિ માટે, સેવા માટે પણ એમાં જાય આઉટલાઈન આવી જાય. સેવાના મેં કહ્યું કે અમને 2-3 સેગમેન્ટમાં એને થોડુંક ડિવાઈડ કરીને સમજાવવું પડે
સેવાનું જે સંભાર એટલે સેવાથી જોડાયેલું સાહિત્ય, સેવોપયોગી, એ એક સેક્શન આવે. નિત્ય સેવાનું એક બીજું સેક્શન આવે અને ઉત્સવ ક્રમનું એક ત્રીજું સેક્શન આવે. જે મેં ગોકુલમાં મારા પોતાના હાથે જે બધું લખેલું એ વસ્ત્ર શૃંગારનું આપણે ખાલી એક સામાન્ય આઈડિયા આવી જાય એમાં. અને અમુક એમાં પણ હવે એડિટ કરવું જોઈએ, કેમ કે એ પણ આખી એ જે તાલિકા છે, એ સૂચિ છે, એને પણ આપણે કેરી ફોરવર્ડ અત્યારે નથી કરી શકતા. એમાંય થોડુંક ઓછું કરવું જોઈએ. જે અનિવાર્ય દિવસો હોય અને જે અનિવાર્ય દિવસમાં શ્રી પ્રભુને અંગીકાર કરાવવાની જે અનિવાર્યતા હોય એટલું આપણે એમાં લઈ લઈએ કે થાય. जैसे उत्सव यात्रा पर्व इत्यादि हैं, तो अब अपन को क्या करना चाहिए, कितना मिनिमम लेवल की कौन सी वस्तु अपन को अंगीकार करानी चाहिए, कौन कौन से पर्व है तो उन पर्वन पे कौन कौन सी सामग्री आवे. अब हमें एक मिनिमम लेवल की एक सामग्री को अपन हमें बताओ, क्योंकि अपन एवरेज से 4 घंटा रखें घंटा में, 4 घंटा से ज़्यादा जो है फिर प्रैक्टिकल नहीं पाते. तो 3.5-4 घंटा में की सेवा में को समावेश होना चाहिए. वहाँ में सामग्री की भी को समय भी आ जाना चाहिए और सेवा को भी समय आना चाहिए. दोनों ही समय को समावेश होना चाहिए. कुछ ऐसा हुआ कि कुछ एक सामग्री मान लो 1 या 2 दिन बाद कोई विशेष अवसर है तो बाकी 1 दिन पहले भी बना सकें अपन, वो एक अलग बात है, वो सौकर है अपना, वो एडजस्टमेंट है. पर ओवरऑल अपन को इतना ही हमें विधान करना चाहिए. ये अपन कर सकें, अपन यहाँ बैठ के अपन या खुद एक बार साथ बैठ करके सामूहिक रूप में कर लें. नहीं, ये महीना 2 महीना में कर सकें, हमें कोई आपत्ति का विषय नहीं. अब जैसे इनकी सेवा सर्वस्व है, इनको जो नरोत्तम पुराणी जी को वाकू अपन सामने रख के वाकू टोटली एडिट कर दें. तो अब जैसे वैष्णवन के घर में कहीं भी पंचामृत जो है वो वैदिक विधान से जुड़ो गए हुए, यानी जाके गले में इन शॉर्ट ब्रह्मसूत्र नहीं है, वो पंचामृत इत्यादि नहीं करा सके. अपन को और कोई कोटि में नहीं बांटे कि भाई ये ब्राह्मण है और ये नहीं ब्राह्मण, लेकिन जाके भी गले में सूत्र नहीं है वो नहीं कर सके. तो वाकई लिए अपना जो विधान है वो अपन समझा दें वहाँ कि भाई तुम अपने ज्यादा दिन तुम्हारा जितना जयंती है उनमें सब में तुम अपने ठाकुर जी को दूध सुस्नान करा सकते. खास करके 2 जो जयंती हैं, क्योंकि ठाकुर जी के 2 जयंती में ही हुआ, एक रामनवमी को हुआ, एक अष्टमी को, जन्माष्टमी को हुआ. बाकी अलावा श्री ठाकुर जी के पंचामृत नहीं हुआ, वो शालग्राम के हुआ. वो शालग्राम को विधान को भी अगेन शिखा सूत्र सुई बंधे हुए, यानी ब्राह्मण देह से बंधे हुए. तो अन्य लोगों को शालग्राम की सेवा की, यही गिरिराज जी की सेवा अपने यहाँ कहीं कहीं पधराई गई. शालग्राम जो है वो उनको वर्जन है. ब्राह्मणेतर देह जो है उनको अर्चन पूजन नहीं कर सके, और सौभाग्यवती नारी वक्त उनको स्पर्श नहीं कर सके. क्या लाएगा आपको? ब्राह्मण के द्विज आज रहे नहीं घनश्याम भाई. द्विज की जो श्रेणी आती ना, पहले क्षत्रिय को भी यज्ञोपवीत होता था, वैश्यन में भी होता था. अब वो दोनों परंपराएं तो खत्म हो गई, ब्राह्मणन के ही लाले हैं. आज ब्राह्मण देह भी ब्राह्मण है कि नहीं वो सवाल है, पर शास्त्र खुद बतावे यह बात, क्योंकि ये कलयुग में योनित ब्राह्मण या क्षत्रिय या वैश्य माने जाए, कर्मतः नहीं माने जाए, कर्मणा नहीं माने जाए. क्या है ना, क्योंकि कर्म आज ब्राह्मण देह में भी इतना ऐसा कर्म नहीं रहे कि वो ब्राह्मण कह सके अपन. तो शालग्राम का विधान जो है वो तो केवल ब्राह्मण देह को है, ब्राह्मणेतर देह को स्पर्श नहीं हो, और सौभाग्यवती नारी को भी स्पर्श नहीं है. तो
ऐसे विधान को स्पष्ट कर देना चाहिए, भाई यहाँ तुम अपने दूध ठाकुर जी को दूध कच्चे दूध से स्नान कराओ। वाकु आधार बना के अपन एक बार रिवीजन कर सकें और वो बैठ के करें, मतलब अपनी 3-4 घंटा की सेटिंग हो, कंप्यूटर तैयार हो अपने, वो वाकु एक बार फीड कर देना चाहिए। सेवा सर्वस्व, तो वहाँ में सु उठा के जितनों भी अपने से कॉपी पेस्ट कर रहे हैं वो अलग करते चले जाए, बहुत सस्ता सोच, बहुत जल्दी वो में। तो ये 3 के 4 सेटिंग हमें चाहिए घंटा में इन टोटो, एक सेवा संभार को, एक नित्य दैनंदिन क्रम को, नित्य सेवा, और एक वर्षोत्सव, और शरणागति के लिए एक सेशन पर्याप्त है, हमें कोई 2 सेशन की भी जरूरत नहीं। ये अपन महोत्सव से पहले कर सकते हैं। या में क्या एक आध सत्र अपन गोकुल कर रहे हैं ना, तुम्हारी जो 15-20 जने उनके साथ, वहाँ में वो एक सत्र में अपना सब काम हो जाए, क्योंकि अपन को सवेरे से शाम तक को टाइम मिले अपन को, वही अच्छा काम हो सके। तो हमें एक डॉक्यूमेंटेशन भी हो जाए आगे के लिए, वो एक डॉक्यूमेंट्री भी बन जाए, वो कर सकते। शरणागति के लिए अपन वो पूरा एक पूरी दिनचर्या को निर्धार कर दें अपन, भाई ये तेरी दिनचर्या रहेगी। वहाँ में जिन पाठन को और जिन जो भगवत स्मरण अपनो है, मतलब प्रभु संबंधी जो स्मरण चिंतन इत्यादि है, वहाँ को जो दिन प्रतिदिन में समावेश नहीं हो रहे हो समय के कारण, वहाँ को अपन साप्ताहिक ले सकें, पाक्षिक ले सकें, 15 दिन में मासिक ले सकें, ये भी ले सकें। देखो घनश्याम भाई, हमें 2 बातें हैं, ये 3 श्रेणी में याकुशी महाप्रभु ने बांटे है। एक लीला चिंतन, अब जैसे ये जैसे मधुराष्टक है, या जैसे जो है प्रेमामृत है, तो इन सबन में ये लीला को जहां निरूपण है, जैसे परिव्रताष्टक है श्री महाप्रभु का, तो ये लीला चिंतन को है। तो ये लीला चिंतन के लिए ये एक अलग कोटि है, और ये कोटि के लिए थोड़ा समय अपेक्षित है, क्योंकि तत्त लीलान के अनुसंधान में वो लीला चिंतन के पाठ करने चाहिए। तो ये लीला चिंतन एक अलग है। और जो स्तोत्र या स्तुति या स्तवन, ये तीनों पर्यायवाची है। अपने स्तोत्र कहिए, स्तवन कहिए, स्तुति कहिए, एक ज बात। ये अपना दैनंदिन क्रम में लेवाय। હું ત્યાં જ આવી રહ્યો છું એટલે લીલા ચિંતન, स्तवन अथवा नामोच्चार, जैसे आनंद परमानंद ये नामोच्चार है, तो वो भगवान नाम को भी स्तोत्र की कोटि में ही लिया गया है। तो यावन जितने भी भगवान नाम है वो सब मंत्रात्मक है। ये श्री महाप्रभु को सिद्धांत है वैदिक। तो नामात्मक और स्तुत्यात्मक वो एक श्रेणी, लीला चिंतन एक श्रेणी, और जो शिक्षणात्मक है उनकी एक कोटि। तो विवेक धैर्याश्रय इत्यादि जैसे जो ग्रंथ है ना, वो अपने लिए पठन पाठन को विषय है, यानी अध्ययन को, अभ्यास को। ये केवल पाठ करवा मात्र माटे नहीं। श्री महाप्रभुनी वाणीना स्वरूपनी श्रद्धा राखी આપણે પાઠ કરીએ તો there is nothing wrong, પણ એકચ્યુઅલી આ ગ્રંથ જે છે એ પઠન પાઠન માટે છે, શિક્ષણ માટે છે। શ્રી મહાપ્રભુએ જે એક મેન્યુઅલ બનાવ્યું આ 16 ગ્રંથોમાં, જે માર્ગદર્શિકા બનાવી એ માર્ગદર્શિકા છે। એટલે હવે બાલબોધ હોય, બાલબોધ તો સમજો કે એક વખત સમજવાની વાત છે, એને એક વખત સમજી લીધું, એની પૃષ્ઠભૂમિ સ્વતઃ મોક્ષની, પરતઃ મોક્ષની, અને તે પછી તદીયતા
અને તદાશ્રય, મૂળ ત્યાં ભાવકાર છે. તદાશ્રય દેટ મીન્સ શરણાગતિ, શરણમાં, તદીયતા એટલે ભક્તિ. એટલે આ સિદ્ધાંતને આપણે સમજી લઈએ પછી આગળના જે ગ્રંથો છે, સિદ્ધાંત મુક્તાવલી છે, સિદ્ધાંત મુક્તાવલીની 1, 2, 3, 2, 4 આવૃત્તિ થઈ જાય ઘણું થઈ ગયું. સિદ્ધાંત રહસ્યની 2, 3 આવૃત્તિ થઈ ગઈ ઘણું થઈ ગયું. કેમ કે એમાંથી આપણને પ્રેક્ટિકલ પુષ્ટિ પ્રવાહ મર્યાદા, સિદ્ધાંત મુક્તાવલી અને સિદ્ધાંત રહસ્ય, આ ત્રણેય એક સાથે ગ્રંથ છે, એક સિરિયલમાં છે. પુષ્ટિ પ્રવાહના કારણે આપણે આપણા જીવ ચૈતન્યની એના બીજ ભાવનો નિર્ધાર કરી શકીએ છીએ. એમાં જે સંકેત આપ્યા છે એ સંકેતોને વારંવાર પારખીને, એ આત્મવિશ્લેષણનો સેલ્ફ એનાલિસિસનો વિષય છે. એક વ્યક્તિએ બહુ ઠંડા દિલથી થોડોક સમય, મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને એક સમય નિર્ધાર કરી અને નિરંતર એક જાતનું આત્મવિશ્લેષણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને જેનું હું અમુક વખત મારા સંબોધનમાં પણ કહેતો હોઉં છું, જૈસે ઓર જહાજ કો પંછી પૂર્ણ જહાજ પે આવે. એટલે હરી ફરીને આપણી ચિત્તવૃત્તિ જ્યાં જતી હોય એનાથી દિશાબોધ લેવાનું આપણે. એટલે એ એવા સૂત્રોથી, એ સૂત્રો આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા આપે છે. અનફોર્ચ્યુનેટલી પુષ્ટિ પ્રવાહ મર્યાદાની કદી આપણે ત્યાં ચર્ચા થઈ નથી. ચંદુભાઈ સામે 2 વખત એ ગ્રંથ ચાલેલો, તે પછી એ ગ્રંથ ચાલ્યો નહીં આપણાને. એનું પણ એક સત્ર આપણે રાખી શકીએ છીએ. એ પ્રમાણમાં એમાં વધુ સમય જોઈએ, કેમ કે ગ્રંથ મોટું છે. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદાથી ટૂંકમાં આપણને આપણી પોતાની ઓળખાણનું આપણને એક દિશા મળે. સિદ્ધાંત રહસ્યથી આપણને સેવાનું જે સ્ટ્રક્ચર છે, जैसे अपन बिल्डिंग तैयार करने के लिए लोहे की सरिया को जो पूरा स्ट्रक्चर तैयार करे ना, જેમ આપણે સ્લેબ ભરવા માટે આખું સ્લેબનું આખું જે બાંધકામ કરીએ છીએ એની તૈયારી કરીએ, પછી એમાં આપણે કોન્ક્રીટ ભરીએ, સિમેન્ટ કોન્ક્રીટ. એટલે સ્ટ્રક્ચર, જેના માટે આધુનિક ભાષામાં એન્જિનિયરો સાથે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે છે જુદા હોય છે. મારી વાત સમજ્યા? સ્ટ્રક્ચરલ એન્જિનિયર ઇઝ ધી રાઇટ પર્સન ટુ ડિસાઇડ કે સ્ટ્રક્ચર કેવી જાતનું હોવું જોઈએ, કેટલું ભાર ઉપાડવામાં. એક 10 માળની બિલ્ડિંગ છે તો 10 માળની બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર છે એનું ટોટલ સાયન્ટિફિક જે એનાલિસિસ એ સિવિલ એન્જિનિયર તમારું નહીં કરી શકે, એ સ્ટ્રક્ચરલ એન્જિનિયર. કેમ કે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને એક વિશેષ વિધાથી એને અભ્યાસ કરાવવામાં આવી છે. આપ સમજ્યા? એક્ઝેક્ટલી એ વાતને આપ સમજો. એટલે સિદ્ધાંત રહસ્ય સ્ટ્રક્ચરલ માળખું છે આપણું, એ સ્ટ્રક્ચરલ બેઝ છે તમારું સેવા. એ જો વીક હોય તો તમારું બાંધકામ બધું નકામું જતું. ખ્યાલ आया? तो सिद्धांत रहे. और सिद्धांत मुक्तावली में अपन 3 तत्वों को निर्धार कर पावे कि सेवक क्या है, सेवा क्या है और सेव्य कौन है. तो ये तीनन की ये है. तो इनको भी 1 या 2 या 3 आवर्तन करके पूर्ति हो जाए. विवेक धैर्याश्रय जैसे ग्रंथ हैं, कृष्णाश्रय जैसे जो ग्रंथ हैं, वो अभ्यास के हैं. उनको बारंबार अपन को अभ्यास में रखना चाहिए. नवरत्न है, अंतःकरण प्रबोध है, भक्तिवर्धिनी है, ये सब ग्रंथ, ये ऐसे ग्रंथ हैं कि जिनको अपन को प्रतिवार्षिक रूप में एकाध आवर्तन करते रहना चाहिए. बोलो. अभ्यास आदि લાઈફસ્ટાઈલ પરિવર્તન આવે. મને ખબર પડી વિશ્વાસ રાખવો જોઈએ, વિશ્વાસ ના કરવો જોઈએ, તો મારી દિનચર્યામાં, મારી लाइफમાં ये इम्प्लीमेंट થાય. वही तो मैंने आपको आदिन कही ना कि ये सबसे बड़ा मैंने जो पहला मुद्दा उठाया तो घनश्याम भाई, वो मानस का तो माइंडसेट. माइंडसेट जब तक अपना डिटरमिन नहीं होए ना तब तक कुछ नहीं हो सके. एक बात. और दूसरी चीज़ क्या है कि बहुत सारे स्खलन ऐसे हैं, यानी बहुत सारी हमारे व्यक्तित्व में, हमारे पर्सन में रही भाई ऐसी चीज़ें हैं कि जिन पे हमारो एक साथ कभी कंट्रोल नहीं आ सके. उन पे निरंतर अपन को मॉनिटरिंग करना पड़ेगा. जैसे आपको एक बात समझो, बहुत सारी दवा ऐसी हो कि जिनके कारण पर्टिकुलरली जो ब्लड को पूरा स्ट्रक्चर है वहाँ में प्लेटलेट वगैरह की काउंटिंग में गड़बड़ होती है, घटे बढ़ जाए, ये सब हो. तो बहुत सारी दवाई को एडमिनिस्टर करते वक्त
हर वीक में या वीक में 2 दिन या 3 दिन या इवन 15 डेज जैसे जो रिक्वायरमेंट है वो अपन को ऑब्जर्वेशन में रखना पड़े, मॉनिटरिंग करनी पड़े। ऐसे ही कुछ चीज़ें ऐसी हैं कि अब जैसे निजे छातक करिष्यति, ये विवेक धैर्याश्रय को सिद्धांत आया, हरि सर्वम निजे छातक करिष्यति। तो हरि सर्वम निजे छातक करिष्यति की सिद्धांत को समझ लेना एक बात है, बाकी एप्लीकेशन करना अलग बात है। तो ऐसे निरंतर अपने जीवन में ऐसे अवसर आते रहेंगे कि जहाँ अपन से चूक होएगी, भूल होएगी, स्खलन होएगा। तो चूक होएगी, चूक हो जाए बाबा की तकलीफ नहीं है, लेकिन वो चूक के साथ अवेयरनेस आनी चाहिए कि यहाँ हमसे भूल हो गई, वह भूल को फिर सुधार। ख्याल है बनी सके ये अधिकतर मोर और लेस मनुष्य को, आपको पुनः मैं आधुनिकता के उदाहरण याली दे रहे हूँ कि अपन को बहुत ज़्यादा समझ में आवे। आधुनिक मनोविज्ञान इतनो या वक्त विस्तृत क्षेत्र है, बहुत विस्तृत है, या वक्त शायद आपको अंदाज नहीं है, लेकिन विश्व के जो पीड़ित लोग हैं उनके 70 से 80% जो है उनकी काउंसलिंग चल रही है। अभी या पिछले 20 वर्ष के अंदर जितने साइकोलॉजिकल काउंसलर्स, यानी जिनको टेक्निकल भाषा में क्लिनिकल साइकोलॉजिस्ट कहते हैं, जितने क्लिनिकल साइकोलॉजिस्ट जितने बढ़े हैं उतने पिछले 50 वर्ष में नहीं बढ़े। तो काउंसलिंग को जो प्रोसेस है ना घनश्याम भाई, वो हर वक्त काउंसलिंग को प्रोसेस नहीं हो रहे। ये देखो, ये काउंसलिंग में 2 विधा हैं, एक तो साइको एनालिसिस की विधा है, एक ट्रेंड है, और एक दूसरा विधा है जब बिहेवियरिस्ट साइकोलॉजी के में, वो बिहेवियरिस्ट साइकोलॉजी की जो ब्रांच है वो काउंसलिंग की है। तो व्यक्ति के पर्सनालिटी डिसऑर्डर को करेक्ट करने की ये 2 तरीकाएं हैं जहाँ में काउंसलिंग करी जाए। दोनों में काउंसलिंग हो गए। साइको एनालिसिस की कुछ आधार अलग है और साइकोलॉजिकल काउंसलिंग की जो क्लिनिकल साइकोलॉजी के कुछ आधार अलग है, उनके बेस में फर्क है। प्रकार ऑलमोस्ट बहुत एक तरीका से सेम चले, ख्याल आया ना। तो